વર્ષ 2020માં હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા છે તે મોરબી સેશન કોર્ટે ફટકારી છે. મોરબી સેશન કોર્ટના વકીલ છે વિજયભાઈ જાની. આપણે થોડીક એમની પાસેથી જ માહિતી લઈએ કે શું આખો કેસ હતો અને વર્ષ 2020માં કયા મહિનામાં ઘટનાને બની હતી, તેની સાથે આ ઘટનામાં અત્યાર સુધી આ 5 વર્ષ કેસ ને બધો ચાલ્યો, એટલે તેમ સહિતની જે કંઈ માહિતી છે વિજયભાઈ પાસેથી કે ગુનેગારો છે એને ધાક બેસાડતા જે ચુકાદાઓ છે તે મોરબી સેશન કોર્ટ ફટકારી રહી છે. આજે વધુ એક પ્રતાપગઢ ગામમાં વર્ષ 2020માં જે ઘટના બની હતી એમાં ચુકાદો આવ્યો અને આરોપીને આજીવન કેદની સજા પડી છે. શું એ સમયે આખી ઘટના બની હતી, ક્યારે આખી ઘટના બની હતી? જી મેહુલભાઈ, કેસ એવો છે કે તારીખ 13/4/2020ના રોજ પ્રતાપગઢ ગામે એક રમેશભાઈ વાઘેલા કરીને છે, એમનું મૃત્યુ નિપજાવવામાં આવે છે. ફેક્ટ એવી હતી કે રમેશભાઈના એક કૌટુંબિક ભાઈ છે, મૂડી તાલુકાના લીયા ગામે રહે છે, મુન્નાભાઈ. મુન્નાભાઈના લગ્ન પ્રતાપગઢ હળવદ તાલુકા ખાતે થયેલા અને એ રીસામણે હતા બેન, એટલે સમાધાન કરવું હતું. એટલે લીયાથી મુન્નાભાઈ આ મૃતક રમેશભાઈના પાસે આવે છે અને એ બંને જણા પ્રતાપગઢ એના સાસરે જાય છે. તો સમાધાનની વાત ચાલુ હતી, એમાં કોઈ બાબતે ગરમાગરમી થઈ. એ દરમિયાન વિક્રમ વાઘજી કરીને જે આરોપી છે, જે મુન્નાનો સગો સાળો છે, એણે ઘરમાંથી કુવાડી લઈ અને રમેશભાઈના પાછળના ભાગે એક કુવાડીનો મરણતોલ ઘા માર્યો અને રમેશભાઈનું મૃત્યુ ત્યાં નીપજ્યું. પછી 14/4 એમના દીકરા ખોડાભાઈએ આ બાબતની ફરિયાદ આપી. વિક્રમ વાઘજીને પકડી લેવામાં આવ્યો અને મુન્નાભાઈની જુબાની મેડિકલ એવિડન્સ અને FSL ઉપરથી જે પુરાવાઓ આવ્યા કોર્ટમાં, એને ધ્યાને રાખીને આજે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબે વિક્રમ વાઘજીને આજીવન કારાવાસની સજા IPC 302 માની છે અને 20,000 દંડ કર્યો છે અને 20,000 દંડ ન ભરે તો બીજી 2 વર્ષની સજા કરી છે. વાત થઈ ને રમેશભાઈ અને મુન્નાભાઈ, રમેશભાઈનું મૃત્યુ થયું હતું, તો રમેશભાઈ જે છે એ કયા ગામ રહે છે, મુન્નાભાઈ તો મૂડી તાલુકાના લીયા ગામે રહે છે, અને આ બંને વચ્ચે શું સંબંધ હતો જેના કારણે રમેશભાઈ જે છે એ મુન્નાભાઈ સાથે પ્રતાપગઢ ગામે ગયા હતા? કારણ કે મુન્નાભાઈના પત્ની રીસામણે ત્યાં આગળ હતા અને સમજાવવા ગયા હતા એ સમયે. મુન્નાભાઈ જે છે ને એ લીયા ગામના રહેવાસી છે, મૂડી તાલુકાના. રમેશભાઈ હળવદ તાલુકાના વેગડવાવ ગામના રહેવાસી છે. એ બે કૌટુંબિક ભાઈઓ થાય છે. લીયાથી જે તે વખતે પ્રતાપગઢ ગામે એમના લગ્ન થયેલા, એટલે પ્રતાપગઢના જેની સાથે લગ્ન થયા હતા દીકરીવાળા, એ આ રમેશભાઈના કોઈ પરિચયમાં હશે, જેના કારણે એ સમજાવવામાં સાથે ગયેલા. એમનો બીજો કોઈ રોલ નથી, એમની સાથે કોઈ નિસ્બત નહોતી. છતાંય તકલીફ હતી મુન્નાભાઈ સાથે એના શાળાને, અને મારી નાખ્યા છે બિલકુલ નિર્દોષ આ રમેશભાઈને. એ બધી બાબતોની અમારી દલીલ, અમારા દસ્તાવેજી પુરાવા, આ બધું ધ્યાને રાખી અને કોર્ટે એને તકસીરવાન ઠેરવો છે. ઓકે, રમેશભાઈ કીધું ને થોડા ઓળખીતાને હશે, પરંતુ મુન્નાભાઈ ને રમેશભાઈ જે છે એ કંઈક કૌટુંબિક સગા થાય છે, કંઈ એવું? રમેશભાઈ અને મુન્નાભાઈ એ બંને કૌટુંબિક ભાઈઓ થાય છે, મામા માસીના અથવા મામા ફઈના ભાઈઓ થાય છે. ઓકે, તો આ જે કંઈ ઘટના છે મિત્રો એ વર્ષ 2020માં બની, 13/12/2020ના રોજ. અને મુન્નાભાઈ જે છે એ મૂડીના લીયા ગામના, તેની સાથે રમેશભાઈ જે છે મૃતક, તો એ હળવદ તાલુકાના વેગડવો ગામના છે. અને આ જે એમના મુન્નાભાઈના પત્ની રીસામણે હતા ને ત્યાં આગળ મનાવવાને ગયા અને આખી જે કંઈ ઘટના બની હતી પછી ત્યાર પછી 14/12/2020ના રોજ ફરિયાદ દાખલ થઈ હતી અને આખરે જે છે એ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આભાર મિત્રો.